આજે ધોરણ 10ના પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા। તપોવન વિદ્યાલયના 58 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે। ધોરણ 10નું પરિણામ આજ રોજ વહેલી સવારે જાહેર કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ફરી એકવાર નાના વરાછા ખાતે આવેલ તપોવન વિદ્યાલયના 58 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે અને 152 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે। નમસ્કાર। આજે ધોરણ 10ના પરીક્ષાના પરિણામો વહેલી સવારે જ જાહેર થયા હતા। વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સુરત શહેરની ફરી એકવાર તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓ પોતાની શાળામાં પ્રથમ આવ્યા છે અને વિવિધ ક્રમાંકે આવીને પોતાનું અને માતા પિતાનું અને શાળાનું નામ રોશન કર્યું છે। આપણી સાથે જે પ્રથમ ક્રમાંક જે શાળાની આવી છે એમની સાથે વાત કરશું। જી, તમારું નામ? રામોલિયા ક્રિશા વિનોદભાઈ। આજે તમે કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કેવી એક્સપેક્ટેશન હતી કે આટલા પર્સન્ટેજ આવશે, કે કઈ આશા ઉપર ઉતરી ચૂક્યા છો? આશા તો મારી જે મારે પર્સન્ટેજ આવ્યા છે એટલી જ હતી। મારા પર્સન્ટેજ છે 97.50 અને PR 99.96। શું કેવી રીતે તૈયારીઓ હતી, કેવી રીતે મહેનત કરવામાં આવી હતી? કારણ કે આવા પર્સન્ટેજ લાવવા પાછળ ખૂબ જ મહેનત હોય છે। સૌથી વધારે ક્રેડિટ કોને જશે? સૌથી વધારે ક્રેડિટ તો મારા પેરેન્ટ્સનો સપોર્ટ, ટીચર્સનો સપોર્ટ, શાળા પરિવાર, આચાર્યશ્રી બધાના સપોર્ટને આપીશ। મારી મહેનત અને બધાને કારણે આ સફળતા પ્રાપ્ત કરી છે મેં। તમારું નામ ને તમારા પર્સન્ટેજ? તેજાણી કૃષ્ણા પ્રવીણભાઈ, 99.70% આવ્યા છે। તપોવનમાં ભણું છું। શું કહેશો કે આવા રિઝલ્ટ પાછળ જે સોશિયલ મીડિયા છે, ડિસ્ટ્રેક્શન છે, કેટલું દૂર કેટલું રહેવું જરૂરી થઈ જાય છે? સોશિયલ મીડિયાનું સામાન બંધ કરી નાખીએ તો એ અસર જ કરે છે। એવું અમને સર જ ભણાવ્યું હતું, એટલે થોડોક હું યુઝ કરું છું। અડધી કલાક મિનિમમ જોઉં છું। સૌથી વધારે અમારા સ્કૂલની ટીમનો ક્રેડિટ આપું છું, કારણ કે એમણે અમારા પપ્પાની જેમ પાછળ પડીને ત્રાસ આપીને તેમને મહેનત કરાવી, જેના લીધે અમારાથી વધારે એમની મહેનત રંગ લાવી એવું લાગ્યું આજે। તો આજે આ ત્રાસ કેટલો ફળદાયી બન્યો છે? ઘણો આજે સારો લાગ્યો, અત્યાર સુધી નહોતો લાગતો। તો હવે જે સર છે એમની સાથે વાત કરું છું। સર, આવી રીતે જે વારંવાર જે અવ્વલ ક્રમાંક આવતા હોય છે એના પાછળ કેટલી મહેનત લાગતી હોય છે? વિદ્યાર્થીઓ પ્રથમ વખતને નવી પેટર્નમાં ફર્સ્ટ ટાઈમ બોર્ડની પરીક્ષા આપવા જતા હોય છે ત્યારે? જી, મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય। આજરોજ SSC માર્ચ 24નું જે પરિણામ જાહેર થયું છે એમાં અમારી શાળામાં તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં 58 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 152 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। શાળાનું 98.50% પરિણામ રહ્યું છે। આ સફળતા જે પ્રાપ્ત થઈ છે એમાં અમારા શાળાના શિક્ષકોએ ખૂબ જ સારી એવી મહેનત અને આયોજનબદ્ધ રીતે માસિક કસોટી, પ્રથમ સામયિક, દ્વિતીય સામયિક, પ્રિલિમરી અને મોડલ ટેસ્ટ, વિદ્યાર્થીઓને પેપર પ્રેક્ટિસ, બારકોડ સ્ટીકર, કાકી સ્ટીકર, નાનામાં નાની ક્વેરી પણ વિદ્યાર્થીઓએ અને સોર્ટ આઉટ અમારા શિક્ષકોએ કરાવી છે। આજની આ સફળતાનું પાછળ જો શ્રેય આપું છું તો અમારી શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને એટલો જ વાલીઓનો સહકાર પરિણામે આ સફળતાઓ પ્રાપ્ત થઈ છે। આજે વિદ્યાર્થીઓ જે નપાસ થયા છે તો ઘણી બધા ખોટા પગલાં લેવામાં આવતા છે, તો એ વિદ્યાર્થીઓને તમે શું એક પોઝિટિવ વેમાં શું સંદેશો આપશો? ધોરણ 10ની જે પરીક્ષા છે વિદ્યાર્થીઓ પહેલી વખત જાહેર પરીક્ષા આપતા હોય છે। કદાચ બની શકે એવું કે આજના પરિણામને ધ્યાનમાં લઈ અને ઘણા વિદ્યાર્થીઓ ધાર્યા કરતાં ઓછું પરિણામ આવ્યું છે અથવા તો કેટલાક બાળકો અનુત્તીર્ણ થયા છે। તો જુલાઈ મહિનાની અંદર ફરી પાછી રિપીટર વિદ્યાર્થીઓને એક્ઝામ લેવાય છે, ફરી પાછી મહેનત કરી અને ફરી પાછી સફળતાઓ ભવિષ્યમાં મેળવી શકાય છે। એટલે આ જિંદગીની છેલ્લી પરીક્ષાઓ નથી, હજી ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી અને ઉજ્જવળ કારકિર્દી બનાવવાની છે। તમે શું કહેશો? તમારું નામ? ડોબરિયા માહિલ અરવિંદભાઈ, 97% આવ્યા। તો કેટલી મહેનત લાગે છે કે કેટલો શ્રેય કોને આપશો? ટકાનો શ્રેય મારા માતા પિતા અને શાળાના શિક્ષકો અને શાળા પરિવારને। આગળ શું કરવા ઈચ્છી રહ્યો છો? સાયન્સમાં A ગ્રુપમાં એન્જિનિયરિંગ। કેટલા કલાકનું ભણતર હોય છે જ્યારે આવા પર્સન્ટેજ લાવવા માંગતા હોય તો? 4 થી 5 કલાક મહિને વાંચવું પડે એમાં। તો ધોરણ 10ની પરીક્ષા આપી, પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો તો બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ આપી છે, પરંતુ આ જે પરિણામ છે એ સક્સેસ થયા છે કારણ કે શિક્ષકોની મહેનત, સંચાલકોની મહેનત અને માતા પિતાની મહેનતથી આવા પરિણામો આવી શકે છે। આ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે।